ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું અનિતા અમારા વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે છે વસ્ત્રાલમાં વરઘોડો, તો હું તૈયાર થઈ ગઈ છું, તમે જોઈ શકો છો. બસ હવે તૈયાર થઈ અને અમે લોકો હવે નીકળીએ છીએ વરઘોડામાં. નયન તૈયાર? ચલો તો નીકળીશું. ચલો જય અંબે. તો નીકળી ગયા છીએ વરઘોડામાં જવા માટે. આજે વરઘોડો છે વસ્ત્રાલ. જય શંકર. વસ્ત્રાલ છે આજે વરઘોડો. અમે લોકો નીકળી ગયા છીએ ઘરેથી. જો કે અહીંયાથી આપણે 11 કિલોમીટર જ થાય ને. હા, અને સવારે 7:30નો ટાઈમ છે એટલે બધા ટ્રાફિક નડે નહીં અમને. આપણે પેટ્રોલ પૂરાઈને પછી જ નીકળીએ ને. ઉગતા સૂરજના દર્શન. તો અમે તો પહોંચી ગયા છીએ વસ્ત્રાલ. અમારે જીગુ ભાઈ આવા છે, એમનું વેઇટ કરીએ છીએ હવે અહીંયા સાઈડમાં. એને વ્યવસ્થિત જગ્યાએ સાઈડમાં મૂકી દો તો ગાડી. નયન તમારા માટે લઈને આવી ગયા છે પૌવા. હજુ વરઘોડામાં થોડી વાર લાગશે. ગરબા અહીંયા રોડ ઉપર જ વરઘોડાની તૈયારી થઈ ગઈ છે. જો લાઈવ ડીજેની ગાડી આવી ગઈ છે, સેટઅપ થઈ ગયું છે, બેલેન્સિંગ બી થઈ ગયું છે. આ છે મેલડીમાનું મંદિર, ખજૂરીવાળા મેલડીમાં, બાપા સીતારામ ચોક વસ્ત્રાલ. બસ હવે થોડી જ વારમાં વરઘોડાની શરૂઆત થશે. આવી ગયા છીએ લાઈવ ડીજેની ગાડીના અંદર. હાય જીગાભાઈ. અમારા કિરણભાઈ છે, ન્યૂ બ્રહ્માણી લાઈવ ડીજે. અમારા ધવલભાઈ નાયક સિંગર. અમારે નયન તાળી પાડો, તાળી પાડો, તાળી પાડો, મેલડી માતની રે બીજી. વાહ ચેતનભાઈ, વાહ. કોઈનો મનાલે મેરી જાત છે મારી, કોઈનો તો વરઘોડામાં પણ બ્રેક પડી ગયો છે. બધા ગાડીના અંદર બેઠા છીએ. કોઈ માઝા લઈને આવ્યું છે, કોઈ નાસ્તો લઈને આવ્યું છે. જમવાનો ટાઈમ થઈ ગયો છે, પણ જો બહાર તમે જોઈ શકો છો
બહાર પબ્લિક બધી આઈસ્ક્રીમ ને કોર્ન ને એવું બધું ખાય છે. આ વરઘોડાની તૈયારી થઈ ગઈ છે. પાછું ફરીથી બ્રેક પછી વરઘોડાનો બીજો રાઉન્ડ ચાલુ થશે. તો ફાઇનલી વરઘોડાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. અહીંયા બસ ને મને ગાડીમાં બેસાડીને ગયા છે. એ આવે એટલે પછી અહીંયાથી નીકળવાનું છે. જઈશું હવે ઘરે, પણ એના પહેલાં જમવાનું છે. જમવાનો ટાઈમ ઓલરેડી થઈ ગયો છે, પણ હવે તો ડાયટ સ્ટાર્ટ છે અમારું, એટલે થોડું લાઇટ કંઈક ખાઈ લઈશું. તો મળીએ. ઓ જોશીજી, મને ભૂખ લાગી છે યાર. જઈએ જમવા જઈએ છીએ. જમવામાં કે આપણે તો હેવી ખાવાનું તો છે નહીં. નો મીન્સ નો. ચલો ક્યાંક જમવા લઈ જાઓ. આપણે દાળ ફ્રાય જીરા રાઈસ એવું જ કંઈક લાઇટ ખાવું, રાઈસ કે સમથિંગ એ ટાઈપ. ઊંઘ આવે છે? લઈ લઉં ગાડી? ચલો અડદાડ જઈએ ચોક જમવા. અમે લોકો તો જમી અને પછી જઈએ છીએ આંટો મારવા માટે. પપ્પા ને આગળ જાય છે. આજે તો બહુ ટાઈમ પછી વ્લોગ બનાવ્યો ને મમ્મી? હા, પણ હવે પ્રોગ્રામ ને બધું હતું, કોઈ ટાઈમ જ ના મળ્યો. નવો મોબાઈલ લાવ્યો, ડેટા ટ્રાન્સફર કરવાના હતા એટલે. નયન